બાજુ છે એ મિક્સ દાળ છે એ થઈ ગઈ છે, રાઈસ છે એ થાય છે, જો ચેતનનું જે સલાડ છે એ પણ કટ થઈ ગયું છે, અને ટ્વિશાના જે કુરકુરે લઈ જવા હતા તો કુરકુરે પેક કરી દીધા છે, પાણીની બોટલ છે પણ ભરાઈ ગઈ છે, રાઈસ થઈ જાય એટલે આપણે ટિફિન ભરી દઈએ. જો આજે વાતાવરણ પાછું એવું છે કે જે વરસાદ જેવું વાતાવરણ છે. જુઓ 7:45 થઈ ગયા છે અને આજે આખું વાદળછાયું વાતાવરણ છે. તો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, ટ્વિશા જતી રહી છે સ્કૂલ, ચેતન પણ જતા રહ્યા છે ઓફિસ. અને જો આજે સવારે જો યુટેન્સિલ્સ બધા ક્લીન કર્યા મેં. કાલે સન્ડે હતો, પ્લસ આજે મેડ નથી આવી. યુટેન્સિલ્સ છે બધા મેં વોશ કરી દીધા છે અને કચરા પોતા પણ કરી દીધા છે. તો જો કામ બધું ઓલમોસ્ટ થઈ ગયું છે. બધા યુટેન્સિલ્સ છે એ બધા થોડા ડ્રાય થઈ જાય તો એને પછી હું ગોઠવી દઈશ. અને કપડાં છે એ મેં સૂકવી દીધા છે. મોસ્ટલી બધું ઘરનું કામ પતી ગયું છે. તો હવે મેં કીધું ચલો હવે હું બ્લોગ ચાલુ કરું. અને જો વાતાવરણ તો મેં સવારે બતાવ્યું હતું તો એવું જ છે અત્યારે પણ વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે, સરસ. પણ આવા વાતાવરણમાં ખાલી એક પ્રોબ્લેમ થાય કે કપડાં ન સુકાય. જોઈએ હવે કપડાં સુકાઈ જાય તો સારું, બાકી આવા વાતાવરણમાં કપડાં જલ્દી ન સુકાય. નકર એવું હશે તો પછી હું ફેનની નીચે સૂકવી દઈશ કપડાં. લેટ્સ સી. ટ્વિશાની ફ્રેન્ડ ટ્વિશા માટે ફ્રીજ મેગ્નેટ લાવી છે. કેટલું ક્યુટ છે નહીં ટ્વિશુ? ક્યાં ગઈ હતી તારી ફ્રેન્ડ? દ્વારકા ગઈ હતી હે ને? તો દ્વારકા ગઈ હતી તો દ્વારકાથી રાધે કૃષ્ણ વાળું ફ્રીજ મેગ્નેટ લાવી છે. બહુ મસ્ત છે, એકદમ ક્યુટ. અને જો આ બાજુ બને છે ટ્વિશા માટે ઈડલી. ટ્વિશાને ઈડલી ખાવી છે નહીં? તો ટ્વિશા બેન હવે કહે છે કે મને ઈડલી ખાવી છે, તો એની ઈડલી બનાવી દઉં છું હું. શું છે કઈ છે? હની બી પાછી હમણાં જઈને બેઠી, છોડી ખોલતી નહીં ડોર. મેં જોઈ હતી. તો જુઓ, થોડું ડિનરની પણ પ્રિપરેશન કરવાની છે તો એ પણ કરી દઉં. આજે શાક રોટલી જ બનાવવાની છે તો એ બનાવી દઈએ. આ 2 પાર્સલ મેં મારા ક્રોકરી યુનિટ માટે જ મંગાયા છે. તો આમાં મેં એક કપ ઓર્ગેનાઇઝર છે અને બીજું એક ડીશ ઓર્ગેનાઇઝર છે, એ બધું મંગાવ્યું છે મેં. એ ડીશ ઓર્ગેનાઇઝર છે. એકચ્યુઅલી આ ક્રોકરી યુનિટ મારી સરસ આમ સેટ કરવાની છે એટલે આ મંગાવ્યું છે. જે મીશોમાંથી બધું આવશે ધીમે ધીમે. શું કાતરથી ખોલે છે? જો ટ્વિશાની ઈડલી થાય છે. ટ્વિશાને પાર્સલ ખોલવા બહુ ગમે હે ને? મારે ટ્વિશા માટે કંઈક હોય તો વળી પાછું લાવ. એમાંથી પેલું ચીપકાવાનું નીકળ્યું છે. 2 હશે ને? હજુ એક છે? એક જ છે. બાય. જો આ વાળું સ્ટેન્ડ છે મેં ઉઠવી દીધું છે. જો રકાબી અને બોલ અને એક પ્લેટ છે એ મસ્ત રહી ગઈ છે. તો જો આ એક ખાનું છે એ મારું મસ્ત બની ગયું છે. તો હજુ 1-2 વસ્તુ, જો આ વાળું સ્ટેન્ડ છે જે મારે લગાવવાનું છે. એકચ્યુઅલી આ ચીપકાવવાનું છે ને તો મેં કીધું થોડું ફ્રી થઈને પછી આ ચીપકાવું. આ વાળું સ્ટેન્ડ છે ને મેં લગાડી દીધું છે. જો આવી રીતના છે ને અહીંયા નટ બોલ છે ને એને ફિટ કરવાનું જોયું, આને ફિટ કરી દીધું છે મેં આને. તો જો હવે આપણે આમાં હેંગ કરશું કપ્સ. આ કપ્સ માટે છે તો આ એક મગાવ્યું છે મેં. તો ચલો ગોઠવી દઉં છું આમાં કપ. આ ટ્વિશાની ઈડલી ચટણી છે એ પણ થઈ ગઈ છે. લો ટ્વિશુ ખાઓ અને મને કે કેવી છે ખાઈને. જીજુ સ્કૂલેથી આવી છે અને હવે ઈડલી ચટણીનો નાસ્તો કરશે. મસ્ત ખાઓ. અને જુઓ આ બાજુ છે ને મેં ગ્લાસનું સ્ટેન્ડ પણ લગાડી દીધું છે. જુઓ બંધ કરીને બતાવું તમને. જુઓ
થોડુંક મને એવું લાગે છે કે હું આને આમ ક્લોઝ કરું છું ને તો થોડાક આ કપ્સ છે એ આવી રીતના આમ અંદર વયા જાય, કારણ કે ઓબ્વિયસ છે કે આ થોડુંક આ બહારની બાજુ છે, થોડુંક આને અંદર હોવું જોઈએ હતું. પણ અત્યારે હજી તો મારા બહુ બધા કપ્સ છે, હું કહું એટલીસ્ટ આટલા તો ઓર્ગેનાઇઝ કરું. જો હજી આ બધા કપ્સ છે એ બધું બાકી જ છે. જો આ 1 2 આટલું ઉપરનામાં તો મેં આવી રીતે ગોઠવેલું જ છે, તો આટલું મારે ઓર્ગેનાઇઝ થઈ ગયું છે. અને જો નીચે જે કપ્સ છે ને એ પણ ખાનું ઓર્ગેનાઇઝ કરવાનું છે, પણ હવે ધીરે ધીરે બધું કરશું. ત્યારે ગલકાનું શાક બનાવું છું, તો જો તેલ મૂકી દીધું છે અને આ બાજુ લસણની ચટણીથી વઘારીશ. તો જો આ બાજુ લસણની ચટણી છે એ બનાવું છું. જો ગલકાનું શાક કર્યું છે મેં, અને સવારના રાઈસ હતા એ પણ મેં વઘારી દીધા છે. અને હવે રોટલા કરવાના છે તો એ પણ કરી દઈશું. અને મારીને ટ્વિશાની રોટલી કરવાની છે. ટ્વિશાને ઘી ગોળ રોટલી ખાવા હતા. ગોળ છે, લો આવી ચમચી લો. જો મને ડેડી ઘી ગોળ રોટલી જ ચોડવી દે એવું કહે છે. જો તો ડેડીને બેસાડ્યા છે, અમે તો જમી લીધું હતું, બાકી જો મારે ઘી ગોળ રોટલી જ ખાવા છે. બહુ ગળું લાગશે શું? એ તો કહું છું મેં. બાકી જો મસ્ત રસાવાળું શાક કર્યું હતું ગલકાનું, કે ભાઈ એની જોડે ચોળવીને ખાઈ. ના, ડેડી નું હાથનું ચોળવેલું ઘટિયા થોડી લાગે. જો ભીંડાનું શાક છે એ સમારી દીધું છે ટ્વિશાને કાલે ટિફિનમાં લઈ જવા માટે, તો હવે મૂકી દેવું ફ્રીઝમાં. અને ટ્વિશા બતાવો તો. હું તને બોલું કે કયા કામમાં જરાય નહીં કરવા. શું છે? શું પણ આમાંથી કોઈ પણ એક ક્લબ સિલેક્ટ કરવાનું. હું જરાય પણ નહીં કરું. આપણનું જ કરે, જરાય પણ નહીં કરું. હું જરાય પણ નહીં કરું. આ 3માંથી એક. કયા 3? કલ્ચર એન્ડ હેરિટેજ ક્લબ, યંગ એન્ટરપ્રેનર ક્લબ, લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન ક્લબ. ક્યાં છે એમાં? બિઝનેસ મન ના ગમે. બિઝનેસ આઈડિયા, ક્રિએટિવ, ફાઇનાન્શિયલ, કલ્ચરલ હેરિટેજ, ફેસ્ટિવલ, ટ્રેડિશનલ, એક્સપ્લોર. મજા આવે શું ફિનિક્સ પાક્કું મજા ઊભી રહે. લેંગ્વેજ એન્ડ સ્પીકિંગ, રાઇટિંગ, કોમ્યુનિકેશન સ્કિલ માં તું કરી શકે. એ બી કરીએ. બનાવ કોઈ એક બોલો. 1 મિનિટ. જો બિઝનેસ વાળુંમાં તો જુઓ તો તારે કયું લેવું છે? ઇકો, જો એક આ ચાલશે, આ ચાલશે ને આ ચાલશે. એટલે એમાં કરવાનું શું છે? ફેસ્ટિવલ, આ ફેસ્ટિવલ વાળું. જો ડેડી, એક આ વાળું પણ ચાલશે, આ પણ ચાલશે અને આ પણ ચાલશે. સસ્ટેનેબલ લિવિંગ ક્લબ એ સારું છે ઓપ્શન. એમાં જો હેલ્ધી હેબિટ્સ. આ બે માંથી તને જે ગમતું એ સિલેક્ટ કરી લે. ના, તમે લોકો બોલો. જો મને તો બંને ગમે છે. જો એમાં એવું છે કે યંગ એન્ટરપ્રેનર ક્લબ અને લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન ક્લબ. મારા ખ્યાલથી એના સ્પીકિંગ, કોમ્યુનિકેશન સ્કિલ ને બધું સારું છે. આમાં બી આવશે ને ક્લબ છે તો ક્લબમાં ડિસ્કશન જ આવશે. આ લઈ લો. કયું? ફાઇનાન્સ. પેલામાં એનું કોમ્યુનિકેશન બી થશે ને. હા તો એ લઈ લે. કોઈ આ વાળું. હા, ફાઇનાન્સ ની સ્કિલ બી એની વધશે. લો ભાઈ, કરી દો. પછી એમાં તમને કરાવશે એમ ટીચર એવું? યંગ એન્ટરપ્રેનર ક્લબ વાળું સિલેક્ટ કર્યું છે, જેમાં ડેવલપ્સ બિઝનેસ આઈડિયા, ક્રિએટિવિટી એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ છે. વાહ, મસ્ત કર્યું ટ્વિશન સિલેક્ટ. ચલો હવે આપણે તારે બેક પેક થઈ ગયું પહેલા? અરે હું આ મેં પછી નીકળે ને તો કર લે બેક પેક. આનું ચેતન ને ટ્વિશુ બે જણા અહીંયા આવે. કેમ? ચેસ રમે છે. દર રાણી બ્લેક માં જ આવે. બુદ્ધિ નહીં હેલા. તો જો મને નથી રમાડતા ચેસ, બે જણા રમે છે. આવડતું હોય એને રમાડીએ ને કિશા. ન આવડતું શીખવાડાય નહીં? નહીં ટ્વિશુ? જોઈ જોઈએ શીખવાનું. તું જો તમે અમારે ચાલુ કરો. દરેક બે સ્ટેપ ચાલે. ફર્સ્ટ ટાઈમ બધા ફર્સ્ટ ટાઈમ ને. એટલે જરૂરી નહીં તું એક બી ચલાવી શકે એમ. પણ જો સપોઝ મેં તે એક ચલાવ પછી તું બે બી કર. પછી આમાં બે ના કરીએ કે આમાં કરીએ કે. રમ્યા જ. હાલો ભાઈ, હું તો સુઈ જાઉં, તમે મને રમાડતા નહીં.
તમે કેમ શીખવાડો જો છો તો કરી તો હું તો ખબર જોઉં પડે તો ને. છું તમે શીખવાડો તો હું જોઉં ને કંઈક બોલો શીખવાડવું એટલે પણ આમાં આમ તમે જો તો એમને ખરી. એમને મસ્ત સ્ટેપ જો હાલો છો કેવી થોડી, રીતના શું કરવાનું એ તો બધું કયો પૂછે ને તાર શીખવું તો તારે પૂછવું જોઈએ નહીં જોઈએ તાર શીખવું છે તો પછી તને થોડી આમાં ચલો ભાઈ આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને જો હું શીખી લઉં છું ચેસ તો કાલે હું રમી શકું હે ને શું કેવું ટ્વિશા